એ પેઢી દર પેઢી આવે. એવી ને એવી બીજી એક વાત, કાઠીનો દીકરો એની સૂઝ કેટલી હોય, એની સમજ કેટલી હોય. બરવાળા દરબાર અમરાવાળા કુમાર અવસ્થા હતી એમની, અને મહારાણી સાહેબાએ એક અંગ્રેજ અધિકારીને રોકેલો કે કુમાર સાહેબને તમે રાજકાજ શીખવાડો. કાઠીના દીકરાને શીખવાડવાનું હોય નહીં. કાઠી માટેનો એક દુઓ એમાં બધું આવી જાય. દીવ ઉગવા મેં વરહવા અન કાઠી અન દેવા સર્જન હારે સર્જિયા, આ તો ત્રણેય તેવ તેવા. એવી ને એવી વાત મેકણભાઈ લીલા પોતાના છંદમાં લખે કે વાઘ ચાલી અને પૈયાને વાળતા ધમક બોલે જહાં અશ્વધાડા, જીવની સટોસટ આબરૂ જાળવે પણ દોયલા કળે નહીં કોઈ દાડા. દળેલી સાકરું દૂધ ચોખા દીએ ભલે તાપણા ભૂખના મલક તાપે, એ કહાલો હોય પણ કોમ કાઠી તણી અટંકા આભને થોભ આપે. એ સૂઝ એનામાં કેવી હોય. કિશોર અવસ્થા હતી દરબાર અમરાવાળાની, અને મહારાણી સાહેબે એક અંગ્રેજ અધિકારીને રોકેલો. એ અંગ્રેજ અધિકારીને કીધું કે રાજકાજ શીખવાડો. કે બાપા હું જે જાણું છું એ શીખવાડીશ. અંગ્રેજ એ કાઠીથી એટલો બધો પરિચિત નહીં. કુમાર સાહેબને કીધું કે આપણે જરાક એક રાઉન્ડ મારતા આવીએ. કુમાર સાહેબનો અશ્વ મંગાવવામાં આવ્યો. એ વખતે અંગ્રેજ અમલદારે અરબી ઘોડો મંગાવ્યો. અહીંયા કાંઈ મારે એ કહેવાનું હોય નહીં. અરબી ઘોડાની ઊંચાઈ વધારે હોય. કાઠિયાવાડી ઘોડો છે ને એ કાઠી દરબારોએ શોધેલી પ્રજાતિનો ઘોડો છે, યુદ્ધ માટે વિકસાવેલી પ્રજાતિ, જેની હાઈટ કમ ફાઇટ જ્યાદા. એટલે કુમાર અવસ્થામાં દરબાર અમરાવાળાએ કીધું કે બાપા એ નહીં, પણ હું જેની ઉપર કાયમ સવારી કરું છું ને એ ઘોડો મંગાવો. એટલે એ ઘોડો મંગાવવામાં આવ્યો. લાટાપાટા કરી તૈયાર કરી અને ઘોડાને લઈ આવ્યા. તંગ છે એ માણસોએ બાંધેલો. કુમાર અમરાવાળા એના મગજમાંથી એટલી વાત એ વખતે નીકળી ગઈ કે ઘોડાનો તંગ આપણે હાથે બંધા. ખેતી પાતી વિનતી ઓર ઘોડેરો તંગ, એતા આપણ કીજીએ ભલે લાખ મનુષ્યરો સંગ. આટલી વસ્તુ પોતે કરાય, અને એટલે જ આપણામાં તાણ કરવા જવાનો રિવાજ છે ને પરિવારમાંથી જ કોઈ વ્યક્તિ જાય. કારણ આટલી વસ્તુઓ આપણે જાતે જ કરવી પડે. એમાં માણસ રોકી તો ન ભેગું થાય. એ ઘોડાનો તંગ પોતે તાણવાનો હોય. ભૂલી ગયેલા માણસે ઘોડાનો તંગ તાણેલો. કુમાર ઠેક મારી અને પલાણી ગયા અને નીકળ્યા ને ખાલી રાઉન્ડ ચક્કર મારવા જ નીકળ્યા હતા. એટલે ધીમે 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 ઘોડા હાલ્યા જતા હતા. અંગ્રેજ અમલદારે હાથે કરી અને પોતાનું ઘોડું પાછળ રાખ્યું. એ થોડાક આગળ ગયા અને તંગ ઢીલો થઈ ગયો. સેડલ મીંડું ડગવા. એટલે પાછળથી અંગ્રેજ અમલદારે કીધું કે કંવર સાહેબ, તમારા ઘોડાનો તંગ ઢીલો થઈ ગયો છે, જરાક નીચે ઉતરી જાઓ. માણસને મોકલું ને એટલે તંગ ખેંચી દે. કુમાર અવસ્થા હતી, પણ એની સૂઝ જોઈજો. એણે કીધું કે આ ધરતી આપણી છે કે ના, બરવાળાની ધરતી નથી, આ તો પીઠડિયાની ધરતી છે. કે પીઠડિયા એ તો જેતપુર દરબારના તાબામાં આવે. કે તો હું બરવાળા અમરાવાળા છું. હું પારકી ધરતી ઉપર એમનેમ પગ ન મૂકું ને, જેદી પગ મૂકું ને તેદી ધરતીને મારી પોતાની કરી લઉં. એમનેમ પોતે પેગડા ઉપર ઝરક મારી ઊભા થયા અને પોતાના ડાબા હાથથી તંગ પકડી અને તાણી લીધો. આપણને તો ખબર હોય તંગ તાણવામાં બે માણસ જોઈએ. કુમાર અવસ્થામાં દરબાર અમરાવાળાએ એકલા તંગ તાણી લીધો. અંગ્રેજ અમલદારની આંખું ચાર થઈ ગઈ. અહીંયાથી ઘોડો પાછો વાળી લીધો. આવી અને મહારાણી સાહેબાને કીધું કે હવે આને કાંઈ શીખવાડવાની જરૂર નથી. કાલ બેહારતા હોય ને તો આજ ગાદીએ બેહારી દો. આને હવે કાંઈ શીખવાડવાની જરૂર પડે એવું લાગતું નથી. આ તૈયારી, આ સૂઝ એ આ કોમને ઈશ્વરે આપી છે. એવી જ્ઞાતિના એક ભાઈ, અંગત મિત્ર, અને આ જે કાંઈ થોડું ઘણું અમારું લોકો જોવે છે ને, એમાં જીતુભાઈ આવી ગયા, હરેશભાઈ આવી ગયા, હું આવી ગયો, ઉદયભાઈ આવી ગયા. દુનિયા જે જોવે છે ને થોડું ઘણું, એ અમારા વતીથી દુનિયાને બતાવવાનું કામ એ અનિરુદ્ધભાઈ કરે છે. એટલે એમના લગ્નનો અમને વિશેષ આનંદ હોય. એવા ભાઈ સમાન ભાઈબંધના લગ્ન પ્રસંગે
આવવાનું થયું છે. મૂળ રાજસ્થાનથી આવેલા રાઠોડો એટલે રાજસ્થાનની એક નાની વાત અને એક જ છંદ. શું આવડત? કેમ કે મારે જે વાતો કરવી છે એ લગભગ આવડતની આસપાસની કરવી છે. હરેશભાઈ, રાજસ્થાનની ધરતી, ગઢ, નાનું એવું રજવાડું, લગ્નનો સમય, એમાં વચ્ચે ચક બાંધેલો પડદો, એક કોર પુરુષો બેઠા છે, રાજપૂતો બધા ઠીમે ઠીમ મહેમાનો, અને એક કોર બહેનો બેઠા છે. એમાં અમુક ડાયરો છે એ ઓહરીમાં બેઠો છે. ઓહરીનો લાયક જે ડાયરો હોય એ ઓહરીમાં બેઠો હોય, ફળિયાને લાયક હોય એ ફળિયામાં બેઠો હોય. અત્યારે કાંઈ હવે એવું રહ્યું નથી. અત્યારે તમે સવારે જોવો જાનમાં એટલે 80% કોટ પહેર્યા હોય. અમારા એક બહુ અંગત અને વડીલ સ્નેહી એમણે મને કીધું હતું કે કોટ પહેરીને જાનમાં જવાનો એને જ અધિકાર છે કે જે જાય ને તો પોણો ડાયરો બેઠો થઈ જાય ને રામ 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 કરે. બાકી કોટ પહેર્યા પછી જો બજારમાંથી ખારી સિંગ ઉઘરાવતો હોય તો એને કોટ પહેરીને જાનમાં ન જવાય. એટલે ડાયરો પોતપોતાના સ્થાન પ્રમાણે, કારણ કે કાઠીઓમાં એ આવડત છે, જગે કી कैद नहीं थी कोई कहीं भी बैठे पर हमारा था जहां मकाम हम वहीं बैठे. जगह की कैद नहीं थी कोई कहीं भी बैठे पर हमारा था जहां मकाम हम वहीं बैठे. શું કામ? अमीर शहर के आने से उठना पड़ता है, अमीर शहर के आने से उठना पड़ता है, लिहाजा पहली सफों में कभी नहीं बैठे. આ અને આ દાદર ડાયરામાં હોય જ એનું કારણ શું? હું નથી કહેતો, કર્નલ ટોડે કીધું છે. કર્નલ ટોડે ધ હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં એવું લખ્યું છે કે સ્વામી ભક્તિ અને કૂટનીતિનો સમન્વય એ મેં જે દુર્ગાદાસ રાઠોડમાં જોયો છે ને, આવો દુનિયામાં કોઈ પાસે નથી જોયો. એટલે દાદલોમાં આ બાબતો હોય એ સ્વાભાવિક છે. એ રાજસ્થાનની ધરતી, મહેમાનો બેઠા છે, કોઈ પણ મહેમાન આવે બધા મળે. એમાં બહેનો બેઠા છે, ક્ષત્રિયાણીઓ બેઠા છે. અને એક ક્ષત્રિયાણી એને બીજી ક્ષત્રિયાણી એના બેનપણી હશે, એણે ધીમેકથી પૂછ્યું કે હમણાં મોળા પડી ગયા છો, કેમ શરીર ઉતરી ગયું? કે ના ના બરાબર છે. કે ના, તમે મોળા પડી ગયા છો જરા. એટલે આ ક્ષત્રિયાણીએ જવાબ દીધો કે ઘર મોટો તોટો ઘણો અને મોટો પિયુરો નામ. હું જ્યાં પરણીને ગઈ છું ને એ ઘર, એની આબરૂ બહુ મોટી છે. તોટો ઘણો, જાતિ રાજાશાહી ને આવતી લોકશાહી છે, સાલિયાણા ઉપરનું જીવન છે અને માંડ માંડ પૂરું પડે છે. ઘર મોટો તોટો ઘણો અને મોટો પિયુરો નામ, ઈણ કારણ હું દુબળી કે મારું માર્ગ કાંઠે ગામ. મારું માર્ગ ને કાંઠે ગામ છે, રોટલે મોટા છે. જાતાય 5-25 મહેમાન, એ મહેમાન ગતિ માણતા જાય ને વળતા વળે ત્યારે 5-25 મહેમાન એ મહેમાન ગતિ માણતા જાય. એ મહેમાનોની મહેમાન ગતિ હાચવવામાં અમે અમારી જમીન જર ઝવેરાત અને ઘરના ઠામડા સિક્કે વેચી અને અમારા ઘરની આબરૂને જાળવી છે. એટલા માટે હું જરાક દુબળી પડી ગઈ છું. બીજી બેનપણીએ કીધું કે બેન એકેય ઘરેણું નથી? કે ના એકેય ઘરેણું નથી. શરીર ઉપર હમ ખાવાનો ગળીનો કાળો દોરોય નહોતો. બીજી વાર કીધું કે બેન એકેય ઘરેણું નથી? કે ના એકેય નથી. કે પણ બેન એકાદું ઘરેણું રાખવું જોઈએ, ક્યાંક ખરેખરે ગયા હોય ને તો સારું લાગે. એ વાત સાચી, પણ હવે નથી. એમાં બરોબર ઘોડા ઉપર સવાર થઈ અને એક જુવાન ઉંમરનો વ્યક્તિ આવ્યો. વચ્ચે તો ચક હતો, દેખાતું નહોતું કોણ આવ્યું. પણ એ મહેમાન જ્યાં આવી અને ઘોડાનું પલાણ છાંડ્યું ને તો પોણો ડાયરો બેઠો થઈ ગયો. રામ રામ જય માતાજી, રામ રામ જય માતાજી, પધારો પધારો. એ પધારો પધારો અડધો કલાક હાલ્યું ને એટલે બેનપણીઓએ પૂછ્યું કે આવો તો કયો મહેમાન આવ્યો? કે આ અડધો કલાકથી આ પધારો 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 થાય છે. અને ત્યારે એ હમદર્દની ભરેલી ક્ષત્રિયાણીએ ઉસ્તાદ ખેમટામાં જવાબ આપ્યો, કેમ કે એ એવી હમદર્દની ભરેલી ક્ષત્રિયાણી હતી કે રંગ મેલ में बानिया बहुत रहे देख बोल सुने नहीं बानिया का, रंग मेल में बानिया बहुत रहे देख बोल सुने नहीं बानिया, दरबार में गुणी का नाच नच नहीं कान देखे गुणी कानिया का. જીઓ ડાયરો
रंगमहल में बानिया बहुत रहे देख बोल सुने नहीं बानिया का। जो दुनिया को सुनाई दे उसे कहते हैं खामोशी, जो दुनिया को सुनाई दे उसे कहते हैं खामोशी, और जो आंखों में दिखाई दे उसे तूफान कहते हैं। मेरे अंदर से एक एक करके सब कुछ हो गया रुखसत, मेरे अंदर से एक एक करके सब कुछ हो गया रुखसत, मगर एक चीज बाकी है जिसे ईमान कहते हैं। रंगमहल में बानिया बहुत रहे एक बोल सुने नहीं बानिया का। दरबार में गुणी का नाच नचे नहीं तान देखे गुणी कानिया का। नर नार प्रजा मिली पाऊं न मैं नहीं पाऊं पैसा रही ठानिया का। जग जिनका जीवन पाठ पढ़े सोई जीवन राजपूतानिया का। विचार करे दरबार कदी घर बार करी धमकावती थी। विचार करे दरबार कदी घर बार करी धमकावती, फिटकार सुनावती जिंदगी में फिर नाच कहीन बोलावती थी। पतिधार को आप रिझावती ना जग तारक राम रिझावती थी। ऐसा पावन जीवन था जिनका कोई हिंद की राजपूतानिया थी।